વાતું કરે બધા એની ના નથી, પણ એ બેમાં થવાનું છે અને બેના જ મંત્ર છે. 6 અક્ષર છે. સહધારી કટારી મેરામની લાગી, મેરામની સહધારી કટારી લાગી એટલે કઈ લોઢાની નહોતી. બે જ મંત્ર આપ્યા એના 6 અક્ષર મારે 6 અક્ષરની રેણી બતાવી કે 6 અક્ષરમાં એટલી એટલી રેણી છે, રેણી માથે પાવી ગયા એટલે સહધારી કટારી લાગી. નહીં અણી કે નહીં ધાર, ઘાયલ કરી ગયું મારું પિંજરું. કોઈ એક વેણ બોલી જાય અને તમારા જો રૂવાડા ઉભા થઈ જતા હોય તો 12 મહિના થયા આપણે એમ કીધું કે આંખ કે કાનનો નિમજો આજથી આ કાનથી મારી તારી કોઈને નહીં આંભળું. અને કદાચ મને કોઈ સંભાળે તો 2 આંગળા પાડી અને ભગવાન પાસે રોજ, હે ભગવાન હું એવો પાપી કેમ છું કે મને મારા કાનમાં કોઈ મારી તારી કરીને મને સંભળાવી જાય છે. મને ગુરુના જ્ઞાન કેમ કોઈ સંભાળવા નહીં જતું. જૈસો ખેલ રસો મેરે દાતા જ્યાં જો તું નો તું, જૈસી કરણી કરતા એસી કરણી દુનિયા ભોગવતી હે. તો હે ગુરુદેવ, મેં અનેક પાપ કર્યા પણ મારા કાનમાં આ કોણ આવું ભરાઈ જાય છે. તો તમે કેટલા જણાએ કાનનું નિયમ લીધું અને 12 મહિના કેટલાય પાવી ઊંચાણી કરો તો બધા પર હતા જ તે કે ભાઈ અમે 12 મહિના સુધી બાપુ કોઈની મારી તારી સાંભળી નથી, અમારા કાનમાં કોઈની મારી તારી ગરી નથી. કરો હોશિયાર, હા મેં એટલે પાડ્યું છે. એક જણું તો કરો, હા મેં પાડ્યું છે. પછી એક બાપુના 100 શિષ્ય હતા. મારી ઘડી ગાડી નાખીને થાકી ગયા. પછી બાપુને પૂછ્યું, બાપુ શિષ્ય કે મેં દેખ લિયા દુનિયા ઠીક નહીં બને, આપ ઠીક બન જાઓ. કેમ કે 65 વર્ષ તો મારા થયા છું, આજથી કાલનો રાડ્યું નાખું છું. 75 વર્ષ ગમેનો બોર પૂરું થઈ જાય. કદાચ જીવે તો ભજન ન કરીએ કે, જીવે તો દાતારી ન કરીએ કે, જીવે તો કદાચ જ્ઞાન કોઈને ન આપીએ કે, તો 12 વર્ષ નિશાળમાં વગાડે તે કોલેજનું પગથિયું ચડાશ. તો તેને 60 વર્ષ બાપુ પાસે ભજન કોલેજે ક્યારે પહોંચો? તમારાથી વિચાર કરો. તો પહોંચ્યા ન પહોંચ્યા કાંઈ નહીં, પણ 60 કદાચ 40 વર્ષ વાળો પાછી મારે, 30 વર્ષ વાળો મારે, પણ 60 વર્ષ જેના થયા છે એ તો કોલેજ સુધી પહોંચો છેલ્લી અવસ્થા છે. ભલે આ 1 વર્ષ ફેલ થયો, એમ કરો ઘીરે બેઠા બેઠા પરીક્ષા આપો. ભણવા ન જાવ, માસ્ટર તો ના પડે, ઘીરે બેઠા બેઠા પરીક્ષા આપો. એમ તમે કદાચ અહીં ના આવી શકો તો છૂટશે, પણ હવે ઘીરે બેઠા બેઠા તો રેણી પાવો. તો આજથી જો તમારા ગુરુનું જ હાજતું હોય, રામદેવ પીરના સાહિત્ય હોય, એમ સદગુરુના જો તમે બાળક બન્યા, જો સાચી નીતિથી બન્યા હો, અને જો તમારી પૂર્વ જન્મની કમાઈ હોય તો જાદુ તો નથી કહેતો, પણ આજથી એટલું નિમ લીધો ને કાંક કામનો નિમ લીધો ને કાંક આંખનું નિમ લીધો. જો 12 મહિને આવો ને તમારા ઘરમાં જો અંજવાળા ન થાય ને તો માનજો કે આ દેનારમાં ફેરશે, કા લેનારમાં ફેરશે, કા વસાળ તમારે ઢોળાઈ જશે. એક ઝેરની ટીકડી પી જાય અને જો કોઈને ફેર સડી જતા હોય તો રામ નામનું જો ભોળું કોઈ પી જાવ ને બાપ, અને જો દુનિયાને ખબર ન પડે તો માનો આને કઈ અસર જ નથી થઈ. પછી હામાં નહીં ખબર પડી જાય. એમ હું અંદરથી રોજ તમને મારા થકી કહું છું કે 12 મહિના થોડુંક નિયમ લો. પેલા ઘીરેથી ચાલુ કરો, 12 પછી ચાલુ કરજો. સુવાસે ભજન કરી લીજો. ને છેલ્લા સુવાસે તો કેટલાય અટવાઈ ગયા છે. ભલે 40 વર્ષવાળા કદાચ તોફાન કરે, પણ 60 વર્ષવાળા તો સમજી જ જાજો. ભલે હાવો હારા ગમે હોવ, ગમે હોય છોકરો ગમે, ભલે એ સાસને રોટલો આપે તો ખાઈ લીજો, પાણી પાય તો ખાઈ, પણ તમારું જીવન એ ન જાય એટલું તો યાદ કરજો. એ ગતિ તો મૂકજો જો કોલેજ સુધી પહોંચવું હોય તો. નકર વેલાના વસુટ્યા ભાવે ભેળા નહીં થાવી. કર્મનો કોઈ સંગાત નથી, જલમનો કોઈ સંગાત નથી, મરણનો કોઈ સંગાત નથી. એકલા આવ્યા અને એકલા ઉઈ જવાનું છે મારા બાપ. ગુરુ પૂનમ તો બધે આવી ગયું, પણ તમે રોતા રોતા અત્યારે એને ધીરે ધીરે કહ્યું કે 12 મહિના મારે ગુરુ પૂનમ ગયું, મેં પાલન કેટલું કર્યું ગુરુનું વસન. પછી ગુરુ મને નહીં માનતા, તો 8 માસનો કોથળો હશે, સમજી જો.
પણ વ્યાપક શંકર અશ્મે રામ હમારા રામના કોઈ ઠામ ખાલી નહીં. આદિ અનાદિની ઓળખાણી મૂળ ભીજન નહીં મૂકે. જેને લાગી ગુરુ વસ્તુ છોડ એ અવર જીવ નહીં બોલે. ભલે ગમે એટલું તમને કોઈ નાદમાં આનંદ કરે છે, કોઈ માનમાં આનંદ કરે છે, બેમાં જ આનંદ કરે. કોઈને માન મળે તો આનંદ કરે, કોઈ નાદ વાગતો તો આનંદ કરે છે. પણ તમારી માટે હું આંધોળી દળના દળે લોટ ખાઈ કૂતરા આખી રાત મહેનત કરી, હે અભાગી જીવ તમે શું કર્યું? એટલે છેલ્લા દશકાનો ખેલ છે. મેં બહુ સત્સંગ કર્યો છે, બહુ ગાયું છે, ગાવાળા બેઠા છે. પછી મને કે બાપુ તમે થોડું થોડું રાખજો તો મીઠું લાગે. મેં સારું. કબીર સાહેબે કહ્યું છે, આ તો છેલ્લા દશકાનો ખેલ છે. જીવો ભાન વિસરી ગયો જેને જપો અજંપાનો જા. ટીકુ ટીકેરા તાળા ઉઘડી ગયા, શૂન્યમાં દેખ્યા શું. તમે 12 મહિના સુધી મારી તારી કામ નહીં સંભાળો એટલા કોણ છે? હોશિયારી કરો તો મને ખ્યાલ આવે ને કે કેવા થાય કે આને શું થયું નહીં. હારે સારું જવા ગયો. સુરતા ફસાણી સંસારમાં તેથી તું પડી ગયો દૂર. સુરતા બાંધી કોઈ ઠીર કરો, ગુરુ ચરણમાં તો આખે પોરે આનંદ. મન મહાને જીતે સગળો સંસાર, હારે ની હરિજન જેને રામ નામ ના હોય હથિયાર. સરળ ભાષાનું ભજન છે. તમારે ભલે લોકો હો ગાયું કરે, આમ ગાય કરે, આમ ગાય કરે, વાતો કરતા હોય, ગમે કરતા હોય, પણ તમારે ભગવાન જો એક સપના આવી જાય, અથવા તમારા ગુરુ અથવા તમારા ઈષ્ટદેવ છતાં રામદેવ બાપા આ ચાંદલો જે કરે ને એ ચાંદલો કરે ત્યાં તમારી સુતા એક વખત ભગવાનના ગમે પણ દર્શન કરી લો એટલે તમારી સુતા સદા માટે એમાં રમશે. ભલે હો વાતો કરું, હું અત્યારે ગાઉં છું બધું, પણ મેં સખત મારા રામાપીનું માથે રીમા કરું છું. આઠે પર જેને આનંદ કહેવાય છે. ગંગામાં એને કીધું કે આઠે પર રે મન મસ્તીમાં. કેમ કે દુનિયા રીઝવામાં રહેશે ને ત્યારે તમારી અંદર જે તમારા છે ને એ રહી જશે. કાલે હું એક જગ્યાએ ગયો હતો ને તો એને આમ સાંજલો કરતો મેં ના પાડી. તમે દવાઈ ગયો કા તમે કંકુ વાળો હાથ તો કર્યો, પણ તમે કંકુ ના કરો છો, ઘીરે કંકાસ કરો છો. તમે હાજર સાંજલો કરો મને તો ધ્યાન રાખજો, ના પાડી દેવાનું છે. તમે પેલા કંકુ વાળો હાથ કર્યો ને તો તમે પેલા કંકુ ના કરો છો કે તમારા જીવનમાં કંકાસ કરો છો? જો તમે કંકુ ના કરતા હો ને તો સામે ગુરુદેવને સાંજલો કરતા સદા માટે એને કંકુના ફૂલડા લેવાય. તમે ધીરે કંકાસ કરીને આવ્યા પછી આમ કરો એટલે ગુરુ આરતી પહોંચાય. એની વાત સોખા સોડે. કુળ કપટ રાગ દરેશ ઈર્ષ્યા કરો, લોભ મોહ અભિમાન અહંકાર આ જો તમે નહીં મૂક્યો હોય ને તો તમે સોખા છોડવાના અધિકાર નથી. કેમ કે તમે સોખા જ નથી, તમારી અંદર મેલ ભર્યો છે. તમે તો દોષિત છો પણ તમે હામાના દોષિત છો. તમારા હાથ જ બગડેલા છે તો તમે હામાને કેમ છોડી દેશો રોટલી બોટલી? એમ તમારા જીવનમાં તમે સુખી નહીં થઈ શકો કે તમે આજે સંતો બોલાય નહીં પાડી શકો તો તમે ગુરુદેવને એમ કે લાવો અમે તિલક કર્યું, હું ગુરુદેવને હું સાણાવાળું ખવડાવશું. ભજન એટલે હેલ હોય છે ને તમારે એમ હોય છે ને કે હાલો હાલતા હાલતા બસ થઈ ગયું, ભગવાન ગુરુ કર્યા એટલે મોક્ષ થઈ ગયો. કોલેજ કરવી પડશે બાપ. ભોંય હોવરાવું, ભૂખ્યો રાખું, તનને પાડી દઉં ખાલ. એટલું કહેતા જો મારું રામ નામ ન હું કરતો એને ન્યાલ કીધું. મેં ખીલખોડાના હેઠા રોટલા ખાધા છે, મારા બાપુ હામ ખાયો. મેં કોઈને એમ નહોતો કહેતો કે મારે હાલો ભૂખ લાગી છે, મને કોઈ ખાવા ગયો.
બધા હતા પૂછી લો, તાપડા ઘીરે વીણી વીણી લાવ્યા, કોઈ ગાદલું ઘીરે લાવી મને પાછી નથી કોઈ. 2 વર્ષે પછી ગાદલા આવ્યા મારા બાપ. તમને એમ થાય ને કે ગુરુ પ્રણાલિકામાં બહુ સારું છે, બાપુ જલસા દાદાશ્યામાં તો બહુ સારું છે. આવો તો ખરું મેદાનમાં મોરસો માંડ્યો પકડ્યો, વસ્તુનો વિશ્વાસ સૌદ લોકમાં કોઈથી બીવે નહીં થઈ બેઠો કરું સારું તો બાપ એના નામથી જીતું તો એના નામથી ઈ ગાય કે સુન મંડળમાં સોપાટી માંડી ખેલવું પીની સંગત. હે ગુરુદેવ હારી જાવ તો તારા નામ માથે ને જીતી જાવ તો સદા ગુરુજી તું મારી હારી રહેશે. જયારે તત્વ માથે જાઓ ને તે ગુરુના શરણ સુધી પહોંચી શકો. રામના શરણ તો આઘા બહુ મારા બાપ. ખાલી થૂળ દેહ છે ને એને ખીલાવો ને તોય તમે મહાન બની શકો. ખાલી થૂળ દેહ ને તમે ન ખીલાવી શકો મારા બાપ, અને એના બેન ને પકડ ન કરી શકો. કીધું કે અત્યારે નહીં શેઠ સગા છે છોકરો ખાંડતી એમ કીધું કે અત્યારે નહીં કાલ ખાંડી દેશી બાવો વીર ગયો મારા બાપ સાથે વીર ગયો. કેમ કે તક મળી વારા કરીને નથી મળતી, ક્યારેક ક્યારેક જ મળે છે. ગુરુ પ્રેમ 12 મહિનામાં એક જ વખત આવે, કે 10 વખત ન આવે. છતાં એક રાત જો રામાપીના શરણમાં જો તમે એક આંટો મારી અને જો આળ્યું ન મારો તો તમે પછી રોજ ખોટી અગરબત્તી હું કરવી હતી. ટાઈમે આ જાન લઈ જાય પછી મામાનો હોય માસીનો હોય જાન આવે પછી જાગ્યો ઘીરે બધા વળકે નો સડે કેજો એમ આ વળકે સડે બાપ. મફત નથી મળતું, મહેનત કરો. તૈયાર છે એટલું બધું તો અમારા ગુરુ નહોતા કહેતા, જો એટલા બધા અમારા ગુરુ કહેતા હોત ને તો બાપ અમને તો ક્યાંય હોત. તો એટલી બધી ચોખ્ખો ને સિક્કો હિસાબ, એમ ચોખ્ખો હિસાબ. રાતે ઊંઘ નો આવે, પૂછી જો ગોયાભાઈ ને રાતે ભગવાન આમ કસરો આવે ને એવી તો વાતું થતી તઈ રામ રીઝર બાપ. તમને એમ થાય કે નથી હોય ભગવાન છે, જોવો છે, નથી એમની છે, તમારા હૃદયમાં જ છે. તમને આખી જોવાની કે મને આપી છે, મને સાંભળવાનું આપ્યું, તમને સાંભળવાનું આપ્યું છે. તમને ભગવાને કઈ જગ્યાએ ખાઈ નથી, કોની હોશિયાર છે? તમારે પેટીમાં જો તમારે ખજાનો પડ્યો હોય ને એ ખજાનો જો તમે નહીં વીખી શકો ને તો 21 કરોડનો મોબાઈલ છે. આમ નામ યોગ છે મારા બાપ, 21 કરોડનો મોબાઈલ છે. લખ આવ્યા લખ જાય છે. તમે જોવો કેટલાને મોહણીમાં ડાકી આવ્યા, કેટલાને બાળી બધા રાખ ઉડી ગઈ, એક દિવસ આપરો જાય. હરિભાઈ બધા કેટલા જ માટે ગોતો જાવ હાથે કીધું આપણે હાથે તી હોય મૂકી તો આપણે એટલે કીધું જાને ને હું રહો રોનારા પણ એક નથી રહેવાના. તો અમારી જેવાને તો 12 વર્ષની 72 80 વર્ષ તો પૂરું થઈ જાય. જો અત્યારે 80 આમના ગુવાળા જો અમે તો અમારી શું દિશા છે? જાજુ ને એક નિયમ લઈ ગયો કે આજથી હું આંખથી કે કાનથી એક વસ્તુ છૂટી રાખજો તું તારે, પણ એકને તો બાંધો. 2 ડોબા એ ગાડી ન બંધાય, પણ એકાદું ડોબું તો બાંધો કે ભાઈ આજથી કાનથી મારી તારી કોઈને નહીં સાંભળું, ગમે એવું કરું તો નહીં સાંભળું. ખાલી એટલું જ નિયમ લેતા જાઓ. 12 મહિના લઈ જાય ફટ કરતા તો ભાઈ આમ કરીને આમ હું શું કર્યું ત્યાં વિશી કુશી ઝેર નીકળ તો હલે ને તે મેળાવે બાપ બધું હાલે છે. અને કહેવાય ને આ ખેતરમાં મેં જોયેલા બાપ પિતૃ બહુ રખડતા હતા. આ જોયેલા જીનાથ મેં જોયેલું રામભાઈ એક ઢીકો ફેંક્યો હતો. હતું જ તે નહોતું તો નહોતું, હતું જ તે બધું હતું. 9 હાથનો આદમી તો ઓલા ખૂણામાં ઢીક્યો હતો જીસીબી હાથતા. ત્યારે બેટાનો કોને 9 હાથ પૂરો હાથ ક્યાં હતા લાંબા ફર્યા નથી હોય બાપ. જંગલનું મંગળ બનાવો, ગુરુને પાપ લાગશે બાપ. એકાદો તો જાગી જાવ તો મારો ઠાકર રાજી થાય આમ નામ. અને ગમે ના જાવ તો વ્યામમાં નહીં રહેતા. માલ ઢોરને બાળ બચ્ચા છે, દીકરા દીકરી છે, ઘરવાળું છે, બધા છે, બધા હાસ્ય છે, નિત્ય હાસ્ય છે. તમે વ્યામમાં નહીં રહેતા કે હું હો તો આ બધું હાલે એમ બાપ. એ વ્યામમાં છે. હવે 60-70 વર્ષ જો તમે ગુરુ શરણ ભજન ન કરી શકો તો તમે ક્યારે કરવાનું છે? 12 વર્ષ તો પૂરા થઈ જાય. કદાચ તમારા ગમે એવા માણસો આગળ હોય તો તમે હું ક્યાં લઈ જશે? આવો તમે ગમે એમ કરીને પીએસઆઈ બનાવ્યો, ડીએસપી બનાવ્યો, વકીલ બનાવ્યો, ગમે એ બનાવ્યો, ક્યાં લઈ જશે બધા તમને? હાલો કઈ જગ્યાએ લઈ જશે? અમુક પાપના ભારા બંધકશે. અરે હાસુ તો સદગુરુનું નામ છે બાપ. એ ગુરુના નામ માટે બટ્ટો ન લાગે. અને જે પાટે બેઠા ને એમ નામ નથી, એમાં 64 જોગણી હોય, 52 દ્વારા હોય, 4 ધમના મઠ્ઠો હોય, 9 નાથ એમાં બેઠેલા હોય, 84 ના ભેસણા હોય બાપ. એ 84 ખાનાનો પાઠ હોય, એની અંદર તમે કીધું તન મન ધન અમે અર્પણ કરીશું તે બોલ્યા હોય બાપ. ગુરુ ગમે એવા હોય પણ તમને વસંતો હાસુ આપ્યું છે ને, કંઈક તપાસ કરી આવવાનું. જો હોનું ખોટું હોય તો પાછું આપી દેજો. આ તો માયા છે, માયા કાળી નાંગણી સેવા પોતાના ખાય, એમાંથી ઉગરે તો મણિધર થાય.
મન કે મારે માયા જોઈ, તન કે આરામ જોઈ, ડૂબ જાય ધોઈ ખોયા, ન મિલે રામ કે ન મિલે આરામ. આમ નામ જિંદગી પૂરી થઈ જાય. બા તમે ભજન લીધોનું પ્રમાણ હું? હમણાં મને એક ભાઈ કીધો રણુકાર રણુકાર. હું રણુકાર એમ જાગે? મફત પડ્યો રણુકાર જાગે? તમે ગમે ને આને આવું બોલો કઈ પેટી વાગતો વાગતો વાગે. એનું જ્ઞાન કથવું પડે, એને હલાવવી પડે, એને શીખવું પડે. નકર તો ગૌતમભાઈ ઘડી આપણે કોકમાં બેહાઈ દઈએ. કોઈ નાદનો પ્રેમી છે, કોઈ ભજન